વિદ્વાનોને બોલાવાયા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું છે એ સમસ્ત લેવા પાટીદાર સમાજ માટે ગૌરવની બાબત છે। આજથી 3 મહિના પહેલા માનનીય વડાપ્રધાન શ્રીને હું દિલ્હીમાં મળવા ગયો અને મેં વાત કરી કે સાહેબ અમે મા અન્નપૂર્ણા માતાનું મંદિર બનાવીએ છીએ અને એના પ્રાણ પ્રતિષ્ઠામાં તમે પધારો। માનનીય વડાપ્રધાન શ્રીએ તરત જ મને જવાબ આપ્યો કે નરહરી હું ચોક્કસ આવીશ। હું આગળ અન્નપૂર્ણા માતાની કઈ વાત કરું એ પહેલા નરેન્દ્રભાઈ મોદીએ પાટીદાર સમાજનો આખો ઇતિહાસ કહેવાની મને શરૂઆત કરી। મેં સાહેબને કહ્યું કે 2000 વર્ષ પહેલા પાટીદાર સમાજ અડાલજ ગામમાં આવ્યો હતો અને એ વખતે અન્નપૂર્ણા માતાની મૂર્તિ લાવ્યા હતા। ત્યારે નરેન્દ્રભાઈ મોદી આખો ઇતિહાસ પાટીદારોનો જાણે છે એ આપણા સૌના માટે ગૌરવની બાબત છે। આજે આપણને વિશેષ આનંદ એટલા માટે છે કે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશમાં આતંકવાદની સામે આપણા વડાપ્રધાન ઝઝૂમી રહ્યા છે। એમને કોઈ પણ હિસાબે આતંકવાદ નાબૂદ કરવાનું સમગ્ર દેશની પ્રજાને વચન આપ્યું છે। એવા સમયે મા અન્નપૂર્ણાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન ઉપસ્થિત રહે એ આપણા સૌના માટે ગૌરવની બાબત છે। આ અન્નપૂર્ણા માતાનું મંદિર 5 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે અને વિદ્યાર્થીઓનું છાત્રાલય 600 વિદ્યાર્થીઓ રહી શકે તેવું 25 કરોડના ખર્ચે બનનાર છે અને અમને વિશેષ આનંદ અને આભાર માનીએ છીએ શ્રી સ્વામિનારાયણ ટ્રસ્ટ અડાલજનો, જેમણે 15 કરોડ રૂપિયાની જમીન દાનમાં આપી છે। એક પણ પૈસો લીધા વગર અમને દાનમાં આપેલી છે। માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત છે ત્યારે અગાઉ પણ અમે એમને મળીને વિનંતી કરી છે અને આજે ફરીથી વિનંતી કરવા માંગુ છું કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતમાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે। કોઈ અગાઉની સરકારે આ નિર્ણય નથી લીધો એવા ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈએ નિર્ણય લીધો છે। સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ જમીન જે કપાતમાં ગઈ હોય એને 10% રાખીને બાકીની જમીન પરત આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે। ત્યારે અન્નપૂર્ણા માતાના આ ટ્રસ્ટમાં પણ એ જગ્યા અમને પરત મળે ત્યારે એ જગ્યા ઉપર 600 વિદ્યાર્થીનીઓ સમાજની અને બીજા સમાજની રહી શકે એવી હોસ્ટેલનું નિર્માણ કરવાનું પણ અમે વિચારેલું છે। આજના પ્રસંગે વિશેષ વાત નહીં કરતા માન્ય વડાપ્રધાનશ્રીને એક વિનંતી કરવા માંગુ છું। મને અનુભવ છે કે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અનેક વસ્તુઓ, અનેક પ્રજાલક્ષી કામો એમના હાથે ખાતમુહૂર્ત થયા અને ઉદ્ઘાટન પણ એમને જ કર્યું છે। ત્યારે આજે આ અન્નપૂર્ણા માતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એમને કરી છે। 600 વિદ્યાર્થીઓ રહી શકે તેવું છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું છે। વડાપ્રધાનશ્રીને મારી વિનંતી છે કે 2020 જૂનમાં 600 વિદ્યાર્થીઓ રહી શકે તેવી હોસ્ટેલનું નિર્માણ કરવાનો અમે નિર્ધાર કર્યો છે। ત્યારે જૂન 2020 પહેલા ફરીથી આ દેશના વડાપ્રધાન તરીકે તમે એનું ઉદ્ઘાટન કરવા આવો અને મહિલા છાત્રાલયનું ખાતમુહૂર્ત કરો એવી મારી વિનંતી છે। આજના પ્રસંગે નિર્માના ચેરમેન કરશનભાઈ પટેલ, જેડએસ કેડીલેના ચેરમેન પંકજભાઈ, હરેશભાઈ રવજીભાઈ વસાણી, વસાણી ગ્રુપ, શેખર પટેલ ગણેશ હાઉસિંગ કોર્પોરેશન, ભાઈસી વરુણ, ભાઈસી સિંગાળા તેમજ સામે બેઠેલા અમારા લેવા પાટીદાર સમાજના 11 લાખના 110 થી વધારે ટ્રસ્ટીઓ અને અમારા ટ્રસ્ટના તમામ હોદ્દેદારોના અથાગ પ્રયાસથી 7 મહિનાના ટૂંકા સમયમાં મા અન્નપૂર્ણા માતાનું મંદિરનું ભગીરથ કામ પૂરું કરી શક્યા છે। એ જ રીતના 1 વર્ષમાં 600 વિદ્યાર્થીઓ રહી શકે તેવી હોસ્ટેલ પણ બનાવવાનો નિર્ધાર કર્યો છે। આજના પ્રસંગે ફરીથી વડાપ્રધાનના સમસ્ત લેવા પાટીદાર સમાજ તરફથી લાખ શુભેચ્છાઓ પાઠવું છું, લાખ અભિનંદન આપું છું। પાટીદાર સમાજનું
અહીં આવીને એમને જે ગૌરવ વધાર્યું છે, પાટીદાર સમાજ કદી તમારું ઋણ નહીં ભૂલે, એ જ વાત કહીને વિરમું છું. ભારત માતા કી જય.